કાં તો ભગવાનની કૃપા ઉતરે તો ભગવાન તારક બનીને આવે ને તો ભવસાગરમાંથી તારી દે, અને મીરા જેવા કોઈ કોઈ થઈ જાય તો એના માટે ભવસાગર જ સુકાવી દે. છોડ હવે તું તરવાની ફિકર. પણ છે ભગવાન તારક. ભગવાને આ કાર્ય એના પોતાના માટે રાખ્યું છે કે મેં જે જગત બનાવ્યું છે, જે જીવોનું નિર્માણ કર્યું છે, એ ભવસાગરમાં ડૂબે એ મને નથી ગમતું. પણ આના માટેની શરત એ છે, જે તારવા વાળો હોય ને, કોઈક નાવિક તરવૈયો, આપણે ડૂબતા હોય ત્યારે એને કેવું પડે કે ભાઈ ઉગારો ને, અમને તારો ને. અને જ્યારે શરણાગત બની અને કોઈ ભગવાનના શરણે જાય છે ઉગરવાના ભાવથી, તરવાના ભાવથી, તો ભગવાન શું છે? તારક છે. અને પરિણામે ભલે પૂતના આવી અહિત કરવા માટે, પણ ભગવાને એ ન જોયું. ભગવાને તો એ જ જોયું કે આને સદગતિનું દાન કરી દઉં. અને ત્યારે પૂતનાને ભગવાન તારે છે ને આ સાંભળી સુખદેવજી મહારાજને એમ થયું કે આના જેવો દયાળુ જગતની અંદર બીજો કોઈ નથી હવે ખરેખર. તો હું એની શરણાગતિ સ્વીકારી લઉં. અને સુખદેવજી મહારાજ જે વૃક્ષની નીચે બેઠા હતા, આસન લગાવી ભગવાન કૃષ્ણના સ્વરૂપની દિવ્ય ઝાંખી કરી અને મન ભગવાનની અંદર લાગી ગયું. ઝટપટ ઊભા થયા અને જે દિશામાંથી અવાજ આવતો હતો એ દિશા તરફ ગયા. વ્યાસજીના શિષ્યો છે, ગાયો ચરાવી રહ્યા છે, એમની પાસે જઈ અને પૂછે છે કે ભાઈઓ, હમણાં તમે કંઈક શ્લોક બોલતા હતા અને મેં સાંભળ્યું. તો કે હા મહારાજ. ક્યાં પુરાણના શ્લોક છે? તો કે હમણાં જ એક નવું બનેલું પુરાણ છે, શ્રીમદ ભાગવત મહાપુરાણ, એના શ્લોક છે. એમ? હા. કેમ, તમે શા માટે પૂછો છો મહારાજ? પૂછવાનું કારણ એટલું જ કે મને બહુ ગમ્યા. હું તો નિર્ગુણ નિરાકારની અંદર માનું છું, પણ આ શ્લોકને સાંભળી અને મને સગુણ સાકાર જે ભગવાન છે ને, ભગવાનના સ્વરૂપની અંદર પ્રેમ થયો, ભાવ થયો. મારી સમાધિ તૂટી ગઈને મારે આવવું પડ્યું તમારી પાસે. ખાલી 2 શ્લોકની અંદર મહારાજ કૃષ્ણના ભક્ત બની ગયા. તમે 2 શ્લોક જ સાંભળ્યા હતા. પેલો બરહા પીડમ નટવર વપુ શ્લોક સાંભળ્યો કે જેમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું. અને બીજો શ્લોક કયો સાંભળે છે? અહોબકીયમ સ્તનકાનકૂટ, પૂતનાને ગતિ આપીને એ શ્લોક સાંભળ્યો. જો એક શ્લોકની અંદર ભગવાનના સ્વરૂપનું શ્રવણ કર્યું, સાંભળ્યું, અને બીજાની અંદર ભગવાનના સ્વભાવને સાંભળ્યો. આ 2 વસ્તુ એવી છે, જો જીવને એક ભગવાનનું સ્વરૂપ ગમી જાય અને એક ભગવાનનો સ્વભાવ ગમી જાય ને, તો જીવ માત્ર સુખદેવજીની મહારાજજીની જેમ ભગવાનના તરફ ચાલવા માટે જ. પછી પણ એના માટે જરૂરી 2 વાત છે. એક ભગવાન ગમવો જોઈએ, ભગવાનનું સ્વરૂપ ગમવું જોઈએ, અને બીજો ભગવાનનો સ્વભાવ ગમવો જોઈએ. એટલે લગભગ તો બધાને ગમે જ, ભગવાનનું સ્વરૂપે ગમે ને સ્વભાવે ગમે. પણ કોઈક અભાગ્ય એવા થયા છે જેને ભગવાનનું સ્વરૂપે નથી ગમતું, સ્વભાવે નથી ગમતો. તમે કેવો કે વળી ઈ વળી કેવી વાત? તમને જ પૂછું લ્યો ને. અર્જુનની સામે હતા દ્વારકાધીશ, એટલે અર્જુનને ભગવાનનો સ્વભાવ અને સ્વરૂપ બે ગઈમાં. હે? તો દુર્યોધનની સામે નહોતા? તો કે દુર્યોધનની સામે જ હતા. એ બધા એક સમયે જ થઈ ગયેલા છે. હે? અર્જુનને ગમી ગયું, ભગવાનનું સ્વરૂપે ગમી ગયું, સ્વભાવે ગમી ગયો, એટલે ભક્ત બની ગયો. અને દુર્યોધન તો કે ભગવાને 5 ગામ માંગ્યા ને સંધિ કરવા માટે ગયા, તો એ કહી દીધું, હે દ્વારિકાધીશ, 5 ગામ નહીં, કાંઈ મળવાનું નથી. તમે તમારે યુદ્ધ કરવું હોય તો કરો, મંડાણ જાઓ શ્રી ગણેશ, અમે 100 કૌરવો છીએ અને 5 પાંડવો, જોયું જાય યુદ્ધ ભૂમિની અંદર દેખા જાયગા. ભગવાનનો વિરોધ હું કામ કર્યો? તો કે ભગવાનનું સ્વરૂપે ન ગમ્યું અને સ્વભાવે ન ગમ્યો. ભગવાનના સ્વરૂપ અને સ્વભાવ જેને જેને ગમ્યા એની એક યાદી કરી શકાય ભાગવતની અંદરથી. તો એક એવા કેટલાક પાત્રો છે કે જેને ભગવાનનું સ્વરૂપે નથી ગમ્યું અને સ્વભાવે નથી ગમ્યું, એવા પાત્રોની યાદી કરી શકાય.
પ્રહલાદને બેય ગમે છે, સ્વરૂપ ને સ્વભાવ ભગવાનનો, પણ એના જ બાપા એટલે હિરણ્યકશિપુ એને નથી ગમતું, લ્યો, એટલે એ દુશ્મની કરે છે. એટલે ભગવાન કે તારે મને મિત્ર બનાવવો હોય તો મને કઈ વાંધો નથી, હું મિત્ર છું, ને તારે દુશ્મન બનાવવો હોય તો હું ગદા લઈને આવું તારી યાર તું તારે. એટલે નૃસિંહ ભગવાન ગદા લઈને આવવાના જ કાલે. ભગવાન કે તારે મને કેમ બોલાવો છે તું નક્કી કર. જો તારે મને વેણુ સાથે બોલાવો હોય તો હું વેણુનો નાદ કરતા કરતા આવું, જેવી રીતે ગોપીઓના ઘરે જાઉં છું એવી રીતે. અને તારે મને સુદર્શન ચક્ર લઈને બોલાવો હોય તો તું તારે આઈ એમ રેડી, હું કૌરવોના ઘરે ગયો તો ને એમ તારી ઘરે આવે. ભાગવત સાંભળીને મારે ને તમારે નક્કી કરવાનું છે કે વેણુવાળા કૃષ્ણને બોલાવા છે કે સુદર્શનવાળા કૃષ્ણને બોલાવા છે. એક કરુણા અને કૃપા કરવા વાળો કૃષ્ણ છે અને એક કાળ બનીને ઊભો છે જગતનું ભક્ષણ કરવા માટે. એટલે એવા એવા કેટલા પાત્રો છે કે જેની યાદી ભાગવતજીની અંદરથી કરી શકાય. એમાં એક દુર્યોધન છે મોખરે, કંસ, શિશુપાલ, અઘાસુર, બકાસુર, તૃણાવર્ત, આ બધા હાવ હામે આવી ગયા ભગવાનની. તોય ભગવાન કે એલા ભાઈ મારી પાસે આવી વાત, હવે તરવાની વાત કરો ને આ માર કૂટ ને ઝઘડાન આ બધું મૂકો ને યાર હવે તમે. તો કે નહીં, અમારે બાંધવું જ છે તારી યારે, આમાંથી એકેય મહિના નહીં સીધી રીતે. ભગવાન કે બાંધશો તો મને પહોંચશોય નહીં, અને બાંધશો તો મરશો. તો કે કાંઈ વાંધો નહીં, અમે મરીએ ને એ અમને મંજૂર છે, બાકી ઝૂકશું તો નહીં જ તને. અને ત્યારે ભગવાને એક એક મુષ્ટિકાનો પ્રહાર કરી આ બધાને એના ધામની અંદર પોગાડી દીધા. તો ઉપડો અહીંથી, હું આયા બધી વ્યવસ્થા કરવા માટે આવ્યો છું. તમારી જેવા જે છે ને બહુ નડે છે આ પૃથ્વીની અંદર બધાને. ભગવાન એ બધાને જવા દીધા અહીંથી, ઉપડો હાલો હવે. અત્યાર સુધી બહુ રહ્યા તમે આયા, પછી બહુ મૂળિયા ન નાખી જવાય, ઘર ભેગા થાવ હલો એમ કરીને ભગવાને કાઢી મૂક્યા બધા. સુખદેવજી એક એવું પાત્ર છે શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર કે જેને કૃષ્ણનું સ્વરૂપે ગમી ગયું અને કૃષ્ણનો સ્વભાવે ગમી ગયો. અને પરિણામ શું આવ્યું? કૃષ્ણનું નામ જ એવું છે, એનો અર્થ જ એ થાય કે કરસયતિ ઇતિ કૃષ્ણ, જે જીવાત્માને પોતાના તરફ ખેંચે છે, જે જીવાત્માનું આકર્ષણ કરે છે પોતાના તરફ, એનું નામ કૃષ્ણ છે. સુખદેવજી મહારાજનું આકર્ષણ થયું આજ ક્યાં? ભગવાન કૃષ્ણ તરફ. ઋષિકુમારો કહે મહારાજ 2 શ્લોકની અંદર તમે આટલા બધા પાગલ બની ગયા, પણ અમને હવે કહેવા દો. હું તો કે આવા કઈ થોડા શ્લોક નથી હો, અમારા ગુરુદેવે બહુ જાજા શ્લોક બનાવ્યા છે આવા. શું વાત કરો છો? 2 શ્લોકથી જો મારી સમાધિ તૂટી જાય ને મને સગુણમાં પ્રેમ થઈ જતો હોય તો કેટલા શ્લોક છે? કહ્યું કે 18,000 શ્લોક બનાવ્યા છે મારા ગુરુદેવે. 18,000? હા. સુખદેવજી મહારાજને એમ થયું કે 2 શ્લોકની અંદર કૃષ્ણની પ્રાપ્તિ થઈ જાય તો જેના હાથમાં 18,000 શ્લોક આવી જાય ને એ તો આ દુનિયાનો સૌથી વૈભવવાન વ્યક્તિ બની જાય, દુનિયાનો સૌથી શ્રીમંત વ્યક્તિ બની જાય. એટલે પૂછે છે તો તમારા ગુરુદેવ કોણ છે કે જેણે આની રચના કરી? તમારે મળવું છે મહારાજ? તો કે હા, ચાલો અમે તમને લઈ જઈએ. કેમ કે વ્યાસજીએ કીધું તું ભાગવતના શ્લોક સાંભળીને જે ખેંચાઈને આવે ને મારી પાસે લઈ આવજો, એ આનો અધિકારી હશે. અને ત્યારે સંધ્યાના સમયે સમયાપ્રાસ આશ્રમની અંદર સરસ્વતી નદીના કિનારા ઉપર ભગવાન મહર્ષિ વેદવ્યાસના આશ્રમની અંદર આજ સુખદેવજી મહારાજનું મંગલમય આગમન થાય છે. અને જ્યાં જુએ સુખદેવજી મહારાજ કે આ તો મારા પિતા મહર્ષિ વેદવ્યાસ છે. અને ત્યારે વર્ષોના વાણા વીતી ગયા અને આજ પિતા પુત્રનું મિલન છે સમયાપ્રાસ આશ્રમની અંદર થયું છે. કહ્યું પિતાજી મેં એવું સાંભળ્યું તમે એક ભાગવત પુરાણની રચના કરી છે. હા બેટા, એની અંદર 18,000 શ્લોક છે. તો કે હા, હું આપનો પુત્ર છું અને આપનો જે વારસો છે ને એનો હું અધિકારી છું. તમારા ચરણોની અંદર એક વિનંતી છે પિતાજી. શું? તમે જે ભાગવત મહાપુરાણની રચના કરી છે એનું તમે મને દાન કરો, મને આપો. 2 શ્લોકે જો મને ભગવાન કૃષ્ણની સાથે ભેટો કરાવી દીધો તો જે જીવને 18,000 શ્લોકની પ્રાપ્તિ થઈ જાય એ જીવ કેવો બની જાય.
અને મારે એ સંપત્તિને પ્રાપ્ત કરવી છે. અધ્યાત્મની સંપત્તિ પિતા વ્યાસની પાસેથી પ્રાપ્ત કરવા માટે સુખદેવજી મહારાજ આજે આવ્યા છે. અને ત્યારે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે શ્રી સુખદેવજી મહારાજને આજે આપ્યું છે અને કહ્યું કે બેટા, ઘર ઘર ઘર, જન જન ગટગટ સુધી શ્રીમદ ભાગવતજીનું તમે ગાન કરો. આના માધ્યમથી જીવના જીવનની અંદર તમે ભક્તિને પ્રગટ કરાવો. આના માધ્યમથી કૃષ્ણ કૃપા કલિયુગની અંદર જીવને સહજતાથી સરળતાથી મળી જાય ને એવું તમે કરો. અને ત્યારે સુખદેવજી મહારાજ ભાગવત સંહિતાને પ્રાપ્ત કરી અને એના ભાગવત રૂપી રત્નને વેરતા વેરતા જન જન ઘર ઘર ગઢગઢ સુધી પિતા વ્યાસના સંદેશને પહોંચાડવા માટે આ ચાલ્યા છે. સુખદેવજી મહારાજ પોતાના મંગલમય ભાગવત ગાનની યાત્રાનો અહીંથી પ્રારંભ કરે છે. સુખદેવજી મહારાજ ચાલ્યા છે. આવો આપણે પણ ભાવથી સુખદેવજી મહારાજની સાથે ભાગવતી યાત્રાની અંદર જઈએ. कृष्ण नाम के हीरे मोती, कृष्ण नाम के हीरे मोती, मैं बिखराऊं गली गली, मैं बिखराऊं गली गली, ले जो रे कोई कृष्ण नाम, शोर मचावो गली गली. श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं शरणं मम, श्री कृष्ण शरणं मम. अरे कृष्ण नाम के हीरे मोती, कृष्ण नाम के हीरे मोती, मैं बिखराऊं गली गली, ले जो रे कोई कृष्ण नाम, शोर मचाओ गली गली. श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, शरणं मम, श्री कृष्ण शरणं मम. भाव से माया की दीवानों सुन लो, एक दिन ऐसा आएगा, धन दौलत और रूप खजाना यहीं पर रह जाएगा. श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं. ओ माया की दीवानों सुन लो, एक दिन ऐसा आएगा, धन दौलत और रूप खजाना यहीं पर रह जाएगा. सुंदर काया माटी होगी, अरे सुंदर काया माटी होगी, चर्चा होगी गली गली, ले जो रे कोई कृष्ण नाम, शोर मचाओ गली गली. श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम. श्री राधे, जय श्री कृष्ण, जय श्री कृष्ण. राधे